ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બોટાદ નગરપાલિકા બનવા પામી છે। બોટાદ નગરપાલિકામાં રાજકારણ ક્ષેત્રે સૌપ્રથમ વખત ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। બોટાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ સમિતિના ચેરમેન તરીકે મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે। આથી સમગ્ર નગરપાલિકા મહિલાઓના હાથમાં છે। નગરપાલિકાની કારોબારી પાણી પુરવઠા બાંધકામ સ્ટ્રીટ લાઇટ આરોગ્ય શિક્ષણ સહિતની દરેક સમિતિઓમાં ચેરમેન તરીકે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે જે ગુજરાત માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ચેરમેન તેમજ નગરપાલિકાના સભ્યશ્રી અને નગરપાલિકાના અશ્વિનભાઈ કસિયા તરફથી રજા રિપોર્ટ બહાર કરવામાં આવે છે। ધર્મિષ્ઠાબેન ચોટાણિયા, બોટાદ નગરપાલિકા પ્રમુખ। યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા। જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ છે। નારીને સન્માનિત કરનારા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં બોટાદ નગરપાલિકામાં જ એક નારી તમામ મહિલાઓને જ સમિતિની રચના કરવામાં આવી છે। એ અમારા માટે ગૌરવની વાત છે। જુદી જુદી 9 સમિતિઓ છે। પાણી પુરવઠો, ગટર લાઇન, બાંધકામ સમિતિ, એવી રીતે દરેક અલગ અલગ સમિતિમાં દરેક મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે।